એમાં એક ગ્રુપની લિંક હતી. જે ગ્રુપમાં જોઈન થતા તેમાં કોઈ હોટેલ હોય એને 5 સ્ટાર રેટિંગ આપવાના બદલામાં એક રેટિંગ દીઠ 50 રૂપિયા વળતર મળશે એ પ્રકારની લાલચ હતી. તો એમણે એમાં લાઇક આપ્યા રિવ્યુ આપ્યા. તો રિવ્યુ આપવાથી એને 3 લિંકના 150 રૂપિયા પરત મળ્યા. એટલે વધુ લાલચમાં આવી એણે બીજા ગ્રુપમાં એડ થયું. તો એમાં એણે એડ કરી રૂપિયા પહેલા 2000 રૂપિયા, તો એને 2800 રૂપિયા મળ્યા. ત્યારબાદ ધીમે ધીમે થોડા રૂપિયા રોકતા ગયા તો વળતર થોડું મળતું ગયું. તેથી લાલચમાં આવી એને વધારે રૂપિયા એમાં રોકતા ગયા. તો ટોટલ એને 22,19,000 રૂપિયાનું રોકાણ કર્યું. જેના બદલામાં એના ખાતા ઉપર 31,21,000 રૂપિયા જમા થયા છે એ પ્રકારનો મેસેજ આવ્યો હતો. પરંતુ જ્યારે વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યા તો વિડ્રો થયા ન હતા. ત્યારે એમને જાણ થઈ કે આ વસ્તુ ખોટી હતી, જેથી એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ટેકનિકલ રિવ્યુ કરતા, ટેકનિકલ સર્વે કરતા, બેંક ખાતાનો એનાલિસિસ કરતા અને સિરિયલ એનાલિસિસ કરતા આ તમામમાંથી 2 વ્યક્તિઓ જેના નામ સાહિલ બકુલ ભાદાણી અને વૈભવ બાબુ દુધત્રા જે સુરતના રહેવાસીઓ છે, જેમને પૈસા મળ્યા હોવાની માહિતી જણાઈ આવતા આ બંનેને ત્યાંથી ધરપકડ કરી અટકાયત કરવામાં આવી છે. અને હાલમાં એવું જાણવા મળ્યું છે કે જે આનાથી ઉપરની લિંક હતી એમના આ લોકો કમિશન પોતાનું લઈ પૈસા કાપી અને આગળના પૈસા અને લોકોને આપી દીધા છે, જેને આગળ વિગતો તપાસ હાલમાં ચાલુમાં છે.